વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. બે પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી. ત્રણ પ્રકાર, લૌકિક, પરમત અને સમાધિ ભાષા. ત્રણ ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે. આપણો પુષ્ટિ માર્ગ ચાર પાયા ઉપર ઉભો છે અને ચાર પાયા છે વેદાહ, શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ ચાર મૂળ ગ્રંથો છે, પ્રમાણ ગ્રંથો છે, એટલે કે ઓથેન્ટિક ગ્રંથો છે. આપણી શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું, કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું, તો કે આ ચાર. અને આ ચારેની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય. શ્રી મહાપ્રભુજી આચાર્ય છે. શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય. જે વેદમાં છે એ જ ગીતાજીમાં, એ જ બ્રહ્મસૂત્રમાં, એ જ ભાગવતજીમાં છે. એક જ વાતનો વિસ્તાર છે. અહીંયા વિરોધ નથી, વિવિધતા છે, પણ એક વાક્યતા છે. તો આ ચાર પ્રમાણ ગ્રંથો વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત પ્રારંભ કરતા પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્મ્યની કથાનું વર્ણન કરવું, એવો એક વિવેક ભાગવત કથામાં માનવામાં આવે છે. બે જગ્યાએ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું. એક સ્કંદ પુરાણમાં અને બીજું શ્રી પદ્મ પુરાણમાં. પ્રાય ભાગવત કથામાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવતું હોય છે. સ્કંદ પુરાણમાં પણ મહાત્મ્યના દર્શન છે. આ ગ્રંથ ભાગવત છે એમ આપણે કેમ માનીએ? કોઈ આના ઉપર ગીતાજી લાવે, કોઈ વેદ લાવે, કોઈ રામાયણ લાવે ને ઉપર ભાગવતજીનું પુઠ્ઠું ચડાવી દે અને આપણે વાંચીએ અને આપણને લાગે કે આ ભાગવતજી છે, તો આપણે કેમ જાણવું આ ભાગવતજી છે? કેવલ પુઠ્ઠા ઉપરથી કે ના, એના લક્ષણ ઉપરથી. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. એમ કહ્યું, આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું? તો કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. યત્રાધિકૃત્ય ગાયત્રી. ગાયત્રી મંત્ર મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી, પણ મૂળ તો જન્માદ્યસ્યતઃ, જન્માદિ કરનારી એ માં તો પરમાત્મા પોતે છે. તો યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય, અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, તદ ભાગવતમિષ્યતે. કારણ કે વૃત્રાસુરના વધ દ્વારા ભક્તિનો ભૂતલ પર પ્રચાર થયો, મહાપ્રભુજી કહે છે. જેમ અત્તરનું ઢાંકણું ખુલે અને એની સુગંધ એવી ફેલાય કે તુરંત ખબર પડી જાય સામેવાળા ઊભાને કે આ કયું અત્તર છે, એમ જ્યારે ભાગવતજીના શ્લોકોનું એક ઢાંકણું ખુલે અને એની એવી સુગંધ ફેલાય અને સમજાઈ જાય કે આ તો ભક્તિનો ગ્રંથ છે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્ય. કારણ કે મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી એની જોડે વ્યવહારનો વિવેક નથી આવતો. જેનું મહાત્મ્ય બુદ્ધિમાં સ્થિર ન હોય ને, જેની મહત્તા તમે ન સ્વીકારો, એને મહત્વ ના આપો. એટલે મહત્તા જાણવાથી મહત્વ સ્થાપિત થાય છે. તમારા ઘરમાં કોઈ કે આ બહુ જ કિંમતી હીરો છે, સાચવજો, તમે બહુ સાચવીને રાખો, પણ એની મહત્તા કયા વગર કોઈ મૂકી દે તો ગમે ત્યાં મૂકી આવો. એટલે મહાત્મ્ય સમજાયું. કારણ કે ભક્તિની વ્યાખ્યા જે કરી છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ શબ્દના ડેફિનેશન આપતા, વ્યાખ્યા આપતા સમજાવ્યું ભક્તિ કહેવાય કોને. 3 જણાએ ભક્તિની વ્યાખ્યા આપી છે. સાંડિલ્ય મુનિ,
નારદજી અને વ્યાસજી. આ ત્રણ જણાએ ભક્તિ શબ્દને સમજાવ્યો છે. સાંડિલ્ય મુનિએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ ભક્તિ છે. નારદજીએ ભક્તિની વ્યાખ્યા આપતા કહ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. પરમ પ્રેમ રૂપા એ જ ભક્તિ છે. અને વ્યાસજીની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કરી. અને વ્યાસજી સમજાવતા કહે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ કોને કહેવાય કે સૌથી પહેલા મહાત્મ જ્ઞાન પૂર્વક જેને ભજો એને સૌથી પહેલા જાણો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. ઘણા કે આપણે તો સેવાનો માર્ગ, ભાવનો માર્ગ, આ બધા ગ્રંથોને સાંભળવાની વાંચવાની શું જરૂર, આપણે તો ભાવથી સેવા કરો એટલે બધું આવી ગયું. પણ મહાપ્રભુજી કહે છે, શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર વાંચો અને પછી સેવા કરો. કારણ કે જે શાસ્ત્રો નથી વાંચતા એને કોઈ પણ ભટકાવી શકે છે. કોઈ ગમે તેટલું સારું બોલે, ગમે તેટલા સારા લોજિક આપે, પણ શાસ્ત્રોથી વિપરીત વાત કરે ને તો એ ક્યાંક આપણને ભટકાવી રહ્યો છે. બુદ્ધિ ભલે ને કન્વિન્સ થઈ જાય, બુદ્ધિને તો લોજિક આપો એટલે કન્વિન્સ થઈ જાય, પણ ચેક કરવું કે આ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં. આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક નથી કહેતા, પણ વેદને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. શાસ્ત્રને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં ભગવાન કરતા પણ શાસ્ત્રોની મહત્તા વધારે માનવામાં આવે છે. જ્યારથી આપણા હિન્દુ સમાજે મૂળ શાસ્ત્રોને વાંચવાનું છોડી દીધું ને ત્યારથી અંધશ્રદ્ધા વધવા લાગી આપણા ધર્મમાં. પછી ગમે ત્યાં લોકો ભટકાવા લાગ્યા અને ભગવાનના નામે, શાસ્ત્રોના નામે વિપરીત વાતો કરીને ભટકાવે. અને એટલા માટે વ્યક્તિ છેતરશે, શાસ્ત્ર નહીં છેતરે. એટલે શાસ્ત્ર અધ્યયન આવશ્યક છે. મહાપ્રભુજીની આજ્ઞા છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, જેને ભજો એને જાણો, સુદૃઢ અને પછી સુદૃઢતા લાવો. એકવાર માનવાનું શરૂ કર્યું પછી તેવું આનાથી કામ થતો નથી, લાવ બીજા પાસે જાઉં, બીજાથી ન થયું તો ત્રીજા પાસે જાઉં. આને ભક્તિ ન કહેવાય, આને ભટકવું કહેવાય. નાદાન વ્યક્તિ ભટકે, સમજદાર વ્યક્તિ એક જગ્યાએ અટકી જાય. કારણ કે ભટકવાનો કોઈ અંત નથી, લોકો ભટકાવ્યા જ કરશે. અને એમાં પણ દુઃખના દિવસો આવ્યા હોય ને ત્યારે તો બધાને ચાન્સ મળી જાય. દુઃખી માણસને સલાહકારો બહુ મળે. સહેજ કંઈક સંજોગ વિપરીત આવ્યા ને એટલે કે લો તમે પેલું નથી કરતા ને એટલે આમ થાય છે, તમે ત્યાં આ જઈને આ ચઢાવતા નથી એટલે આવું ના થાય છે, તમે પેલી જગ્યાએ જતા નથી એટલે આમ કરીને ભટકાવવાનું શરૂ કરે. અને માણસ પણ દુઃખના સમયે ભટકવા તૈયાર થઈ જાય. અને થાય ગમે તે કરવા જેવું હોય કરું પણ દુઃખ જાય. ખરેખર તો ભટકીને દુઃખ વધારીએ છીએ આપણે. સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. સર્વથી અધિક પ્રેમ એને ભક્તિ કહેવાય. અને આમ આ 6 અધ્યાયમાં મહાત્મ્ય સમજાવ્યો. ભક્તિને દ્રઢ કરવા માટે મહાત્મ જ્ઞાન જરૂરી છે. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, યશ જેની પાસે હોય યશવાન, અને ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટગુણને ભગ કહેવાય છે. અને ભગને જેને ધારણ કર્યા છે એને ભગવાન કહેવાય છે. અને એટલા માટે 6 ગુણ ભગવાનમાં, એટલે 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહે. આવો પ્રવેશ કરી મહાત્મ્યની કથામાં. 6 અધ્યાયમાં વર્ણિત છે. એમ તો કહેવાય કે આ ભાગવતજીનું મહાત્મ્ય એવું દિવ્ય છે. કેવલ મહાત્મ્યના શ્રવણ માત્રથી ભગવાન તમારા હૃદયમાં આવીને વસી જાય છે. એવો પ્રભાવ આ મહાત્મ્યની કથાનો છે. સ્વયં ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમારા હૃદયમાં આવીને નિવાસ કરી જાય છે. એવો મહાત્મ્યની કથાનો પ્રભાવ કયો છે. એટલે ભાગવતનું કેવલ કોઈ મહાત્મ્ય પણ સાંભળી લે ને તો એ ભાગવત કથાનું ફળ એને પ્રાપ્ત થાય. એવો પ્રભાવ મહાત્મ્યનો કયો છે. વ્યાસજી ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતા મંગલાચરણ કરે છે.
આપણે ત્યાં ધર્મશાસ્ત્રોનો એ વિવેક છે કે કોઈ પણ શાસ્ત્રની શરૂઆત થતી હોય તો સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરી અને મંગલાચરણ કરવામાં. મંગલ આચરણ આપણા જીવનમાં પણ કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો. સવારે ઉઠીને પણ ઘરમાં જેટલા લોકો છે નિયમ બનાવો, સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કરીશું. એ મંગલાચરણ આપણું. તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરો. એનાથી શું થશે? એના દુર્ભાગ્યો હારી જશે અને કૃષ્ણનો એના જીવનમાં જય થઈ જશે. જેનું પણ ભલું ઈચ્છતા હોય, જેનો ખરાબ સમય ચાલતો હોય ને તમને એમ થાય કે આનું ભલું થાય, આનો શુભ ઘડી આના જીવનમાં આવે, સૌભાગ્ય આના જીવનમાં આવે. કદાચ તમારા જીવનમાં દુર્ભાગ્ય ચાલતું હોય ને તમને એમ થાય કે મારું દુર્ભાગ્ય ટળે અને સૌભાગ્ય મારા જીવનમાં આવે, તો રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરજો. ચોક્કસપણે તમને કહું છું તમારું દુર્ભાગ્ય ટળી જશે. રોજ કોઈ ભાવવાળો વૈષ્ણવ જે સેવા કરતો હોય ને એને જય શ્રી કૃષ્ણ કહો. જોજો તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. ભગવાનનું નામ દુર્ભાગ્યને ટાળવા માટે કાફી છે. કોઈ ભગવદીની સન્મુખ લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. તો ઘણીવાર આપણા સાધનો ટૂંકા હોય, આપણી સાધના ટૂંકી હોય, ઘણીવાર આપણા પ્રયાસથી ન થાય, એ ઘણીવાર કોઈના પ્રભાવથી થઈ જતું હોય. જો પ્રયાસથી ન તરી શકો તો કોઈ મહાત્મા અને મહાપુરુષના પ્રભાવથી તરી જાય. તો ઘણા નામનો એવો પ્રભાવ, ઘણી ભૂમિનો એવો પ્રભાવ, ઘણી કથાનો એવો પ્રભાવ, ઘણા સ્વરૂપોનો એવો પ્રભાવ, ઘણા વ્યક્તિઓનો એવો પ્રભાવ કે ખાલી એના પ્રભાવમાં આવો ને તોય તમારા કામ થવા લાગે. જેમ સૂરજ ઉગે, કમળ ખીલી જાય, તો કઈ કમળ કમળ માટે સૂરજ હાથ લાંબો કરીને કે કળી પાંદડું ખીલવે છે ના. સૂર્યનો પ્રભાવ એવો હોય છે કે કમળ ખીલી જાય. એમ તમારા જીવનમાં, આપણા જીવનમાં કોઈ એવો પ્રભાવ ખરો, કોઈ નામનો, કોઈ ભગવતીનો, કોઈ મહાપુરુષનો, કોઈ ભગવત સ્વરૂપનો, કોઈ મંત્રનો, કોઈ ગ્રંથનો, કોઈ એક એવું તત્વ જીવનમાં રાખો કે જ્યાં તમારો પ્રયાસ કામ ના લાગે, ત્યાં એના પ્રભાવથી તમારું કામ થવા લાગે. કોઈક એવું તત્વ જીવનમાં રાખો, કોઈક પણ જે જ્યાં તમને શ્રદ્ધા હોય. આ ભાગવતજી અહીંયા પધાર્યા, આ ભાગવતજીનો પ્રભાવ એવો છે અને કલ્પવૃક્ષ કયું છે, અહીંયા બેસેલો કોઈ પણ વ્યક્તિ મનમાં જે મનોરથ કરે એનો પૂરો થઈ જાય. એવો પ્રભાવ ભાગવતજીનો કયો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવ. અરે કથા ન ચાલતી હોય એવા સમયે પણ કેવલ આ ભૂમિમાં આવીને 7 દિવસમાં કોઈ કેવલ માથું નમાવી જશે ને તો એના સગળા દુર્ભાગ્યો ટળી જાય. એવો પ્રભાવ ભાગવત રૂપી ભગવાનનો. ઘણી વસ્તુના પ્રભાવ હોય. એક દીવાનો પ્રભાવ કેવો હોય? આખા ઓરડામાં અજવાળું કરે, આખા ઓરડામાં અજવાળું, એનો પ્રભાવ, એનો પ્રકાશ. એમ જીવનમાં કોઈ એવું તત્વ જરૂર રાખજો કે જ્યાં તમારા પ્રયાસો ટૂંકા પડતા હોય ત્યાં એનો પ્રભાવ કામ કરી જાય. ઠાકોરજીએ કુમુદવનની રચના કેવી રીતે કરી અને વ્રજમાં આચાર્યોની સાથે જવાનું મહત્વ શું, તથા વ્રજમાં દુર્ગાદેવીના મંદિર પાછળની લીલા શું, જાણો આ સુંદર વચનામૃત દ્વારા. વ્રજયાત્રા કરવાને મહાભાગા શા માટે કહેવાય અને ભાગ્યના 2 પ્રકાર ક્યાં ક્યાં છે, તથા ભક્તિ કરવાનું વૈષ્ણવ તરીકેનું અને કર્મ કરવાનું વ્યક્તિ તરીકેનું ભાગ્ય કેવી રીતે અલગ અલગ છે, જાણો આ સુંદર વચનામૃત દ્વારા.